ના ના, કોઈનું લગ્ન પણ નથી અને કેટરિંગનું જમવાનું પણ નથી બની રહ્યું. આ જેટલા બધા બહેનો દેખાય છે ને એ બધા એક સાથે ઘૂઘરા બનાવી રહ્યા છે, અને એ પણ ગમે એ ઘૂઘરા નહીં ભાઈ, આ તો કપિલના ફેમસ ઘૂઘરા છે, કાઠિયાવાડી ઘૂઘરા. અને અહીંયા દિવસના 1500 ઘૂઘરા વેચાઈ જાય છે ભાઈ. તમને મારું સાચું ના લાગતું હોય ને તો કપિલભાઈ નું સાંભળજો શું કહે છે. અહીંયા લોકો ખાવા આવે ને ભાઈ એક સાથે 3 પ્લેટ ખાઈ જાય છે. હું પોતે ભાઈ 3 પ્લેટ ક્યારે ઠપકારી ગયો ને કઈ ખબર જ ના પડી. જુઓ આ કપિલના ઘૂઘરા, સાંભળો શું કહે કપિલભાઈ. દિવસના 1500 ઘૂઘરા લોકો અહીં આવીને ખાઈ જાય છે અને પૈસા બી આપી દે, એવું નહીં આપે. હા, પાછા અમાર જેવા ભાઈબંધો ઘડીએ જાય તો પાછા કપિલભાઈ પૈસા ના લે પાછા. પણ અમે પાછા ધીરે QR કોડ સ્કેન કરી લઈએ ભાઈ, પૈસા આપ્યા વગર ખાઈએ નહીં. પણ કપિલભાઈ નું જેવું મોટું મન છે ને એવા ઘૂઘરા પણ એમના એવા જ છે. આપણે તો એમના સ્પેશિયલ તીખા ભાઈ ચટણી વાળા ઘૂઘરા બનાયા હતા. લાલ ચટણી, લીલી ચટણી, મીઠી ચટણી ને આ ઉપરથી ભાઈ સિંગ દાણા નાખીને જે બનાયા હતા. મારા જીવનમાં ભાઈ મેં પહેલી વાર આટલા જોરદાર ઘૂઘરા ખાધા. હવે ઘૂઘરા ખાવાની ઈચ્છા થાય ને તો હું તો અહીંયા જ જઈશ ભાઈ. બાકી બીજી બધી જગ્યાએ ઘૂઘરા ખાવા જ નહીં યાર, કેન્સલ. તમને પણ જો જોરદાર આવા કપિલના ઘૂઘરા ખાવા હોય ને તો અમદાવાદ ફરવા જાવ તો ચાંદોડિયા બ્રિજ પાસે જ છે, તો રાહ જોયા વગર પહોંચી જ જજો હો.